क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બેટ દ્વારકામાં વીઆઈપી દર્શનના વાયરલ વિડીયોના વિવાદ વચ્ચે ન્યૂઝ કેપિટલે ડાકોરના સંતો, સ્થાનિકો અને ભક્તો પાસેથી તેમની પ્રતિક્રિયા મેળવી. અહીંના સંતોએ વીઆઈપી દર્શન વ્યવસ્થાનો વિરોધ કર્યો તો સાથે જ ભગવાનને સૌ માટે એક સરખા ગણાવ્યા. તો સ્થાનિકોએ આવી બાબતને સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. બેટ દ્વારકાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં યાત્રાળુઓને વીઆઈપી દર્શન કરાવવા માટે કેટલાક લોકો પૈસા લઈ અને દર્શન કરાવતા હોવાની વાત સામે આવી છે. ₹200 થી લઈ 2000 રૂપિયામાં દર્શન કરાવવામાં આવે છે. તો આ વસ્તુ કેટલું યોગ્ય તેને લઈ અત્યારે પ્રશ્નો ઊભા થયા છે. અત્યારે આપણે યાત્રાધામ ડાકોરમાં છે અને આપ જોઈ શકો છો અહીંયા આજના દિવસે એક સરસ મજાની કથાનું પણ આયોજન થયું છે. અને જે અત્યારે અહીંયા ભક્તો અને સંતો છે તેમની સાથે આપણે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ કેટલું યોગ્ય. સૌથી પહેલા જે દંડી સ્વામી છે એમની સાથે વાત કરીશું. મહારાજ, જે આ બેટ દ્વારકાનો વિડીયો વાયરલ થયો છે, શું કહેશો તમે? આ કેટલું યોગ્ય અને શું સિસ્ટમ હોવી જોઈએ? ખરેખર તો ભગવાનના દર્શન આપણે કરવા જઈએ છીએ ત્યારે પરમાત્મા પોતે પ્રેમનો ભૂખ્યો હોય છે, ભક્તિનો ભૂખ્યો હોય છે. એના માટે અમીર ગરીબ કશું હોતું નથી. પણ ઘણી વખત અમે પણ ડાકોર ધામમાં રહીએ છીએ, અમને ખબર છે કે લોકોની ઈચ્છા હોય છે કે ભાઈ અમારે જલ્દી અમને દર્શન થાય, વીઆઈપી દર્શન થાય, અમે આગળ જતા રહીએ. તો આવું બધું તમારે જો કરવું હોય તો પછી સ્વાભાવિક રીતે જે ત્યાંના ભૂદેવો હશે મંદિરના, બેટ દ્વારકાના હોય, દ્વારકાના હોય, કોઈ પણ તીર્થધામના હોય બ્રાહ્મણો, તો એ તો તમને દર્શન કરાવવાના છે. અને સ્વાભાવિક રીતે આ જે બ્રાહ્મણ લોકો જે ભગવાનની ને ભક્તોની જે સેવા કરે છે એનાથી આપણી સનાતન વૈદિક પરંપરા, રામ, કૃષ્ણ, વેદ, ઉપનિષદ, પુરાણ જે કઈ પરંપરા છે જાળવવામાં બ્રાહ્મણોનો ખૂબ બહુ ભૂદેવોનો આપણા ઉપર આપણે બધા ઋણીના છીએ. પણ જે વીઆઈપી જ્યારે કલ્ચરની વાત આવે ત્યારે ખરેખર જે લોકો દર્શન કરવા આવે છે ને, તો એ લોકોએ જ વિચારવું જોઈએ કે ભાઈ હું સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા મારી પાસે ગમે એટલું હોય, પણ હું ભગવાનની પાસે જ્યારે જાઉં છું ને ત્યારે એક સામાન્ય ભક્ત છું. જો એવી રીતે દર્શન કરવા જશે તો વીઆઈપી કલ્ચરનો શબ્દની કોઈ વાત રહેતી નથી. આ તો લોકોને વીઆઈપી બનવું છે ને આગળ દેખાડો કરવો છે ને આમ મોટા થઈને જવું છે, તો પછી તો સ્વાભાવિક રીતે છે. તો કોઈ પણ અત્યારે તો બધે પૈસાની સિસ્ટમ તો થઈ જ ગઈ છે. તમે તિરુપતિ બાલાજી જાઓ, કોઈ પણ મોટા મોટા અમુક ધામમાં જાઓ તો ત્યાં સિસ્ટમ છે. પણ એ જે સિસ્ટમ જે કઈ રકમ આવે એનાથી બ્રાહ્મણનું ઘર પણ ચાલે, મંદિરમાં ઘણી બધી વ્યવસ્થા હોય છે, ગૌદાન પણ ચાલતું હોય, બ્રહ્મ ભોજન પણ થતું હોય છે. એટલે આ બધી જે કઈ પરંપરા છે તો એ આપણે ભક્તોએ સામે ચાલીને બધું વિચારવું જોઈએ. એવા ભેદભાવ ન હોવા જોઈએ જોવાની દ્રષ્ટિએ જાય તો. પણ 100 વર્ષ પહેલેથી જ અમારા સમયની અંદર, આજે મને 70 વર્ષ થયા છે, જે તે સમયે કેસર સ્નાન સવારના પરમાં 6 વાગે નક્કી થયા મુજબ 50 પાસ આ રીતે આપતા હતા, ફ્રી ઓફ ચાર્જની અંદર. જે તે સમયે જે તે બ્રાહ્મણ કેસર સ્નાન કરાવવા માટે જે તે યજમાનને લઈ જાય, એને ત્યાં આગળ ભગવાનની સાથે જઈ અભિષેક પૂજા કરે. ત્યારબાદ બ્રાહ્મણને દક્ષિણાદાન નિમિત્તે જે કંઈ પણ આપવામાં આવે એ પોતે પ્રેમથી રાજી ખુશીથી સ્વીકાર કરતા હતા. એમાં કંઈ નવું નથી કોઈ પણ પ્રકારનું. વીઆઈપી કલ્ચર ન હોવું જોઈએ, સબ સરખા હોવા જોઈએ. યાત્રાની અંદર ભગવાન પાસે જ્યારે કોઈ પણ વ્યક્તિ જતું હોય બધા સરખા જ હોવા જોઈએ. આ કોઈ રાજકારણનો અડ્ડો નથી. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ માટે માત્ર ને માત્ર ધાર્મિકતાને લઈને જ ચાલવું પડે છે. આ બાબતે જ્યારે આ ડાકોરની અંદર પણ જ્યારે આ વિવાદ થયો ત્યારે પણ તે વખતે અમે વિરોધ જ કરેલો કે ભગવાન માટે દરેક વ્યક્તિ એક સમાન જ હોય છે. બરાબર, જે દર્શન કરવા માટે આવે તો બધા લાઈનમાં ઊભા રહે અને દર્શન કરે. અને આની અંદર કોઈ આ વીઆઈપી જેવું કલ્ચર હોવું ના જોઈએ. પણ આ એક કેવલ અમુક જેને માનસિકતા જે ખોટી હોય છે, બરાબર, એને આ કોઈક એવો વિડીયો વાયરલ કર્યો છે અને આ તદ્દન ખોટી વાત છે. અને તમે તીર્થધામની અંદર જાઓ છો ત્યારે બ્રાહ્મણોનો તો અધિકાર છે કે દાન દક્ષિણા જો તમે કરો તો જ તમારું જે યાત્રા જે કરી હોય એ સફળ થાય છે. આ 4 ધામની લોકો યાત્રા કરીને આવે છે, અહીંયા ડાકોરમાં આવતા હોય છે અને બ્રાહ્મણોને આલતા હોય છે, બરાબર. અને એની અંદર એ કોઈ દક્ષિણા લેવું એ ખોટી વાત નથી. દ્વારકામાં તો બેટ દ્વારકાની અંદર જે થયું છે એ બેટ દ્વારકા આખી વસ્તુ અલગ છે. એની જો તમારે બધી વસ્તુ જાણવી હોય ત્યાં તીર્થ પુરોહિત છે, તીર્થ પુરોહિત દ્વારા તો એક વસ્તુ છે કે તો પછી એનું જીવન ધોરણ ચાલશે કેવી રીતના. અને જો તમને પૂરું નહીં સમજાવે, બરાબર, જે જગ્યાનું મહત્વ છે એ જગ્યાનું મહત્વ તમને નહીં સમજાવે તો તમને ખ્યાલ કેવી રીતના આવશે?
અને એની અંદર એ લે છે એ ખોટું નથી. બ્રાહ્મણનો તો અધિકાર છે તીર્થની અંદર દાન દક્ષિણા લેવાનો. એટલે કે જે વાત છે વિડીયો વાયરલ કરવાની, તો કેટલાક લોકોની માનસિકતા હોય છે અને તે લોકો આ પ્રકારે ખોટો વિવાદ ઉભો કરતા હોય છે. જે પ્રમાણે સંત મહારાજશ્રીએ પણ કહ્યું કે આ ભગવાન એમના દરબારમાં બધા જ સરખા હોય છે, પરંતુ જ્યારે વાત આવે પૈસા આપવાની ને પૈસા લેવાની, તો એ માગનાર અને આપનારની વ્યવસ્થા ઉપર આધાર રાખતું હોય છે. જો તમે પૈસા આપવા માટે તૈયાર છો તો કોઈ પણ વ્યક્તિ પૈસા લેવાનું છે, અને જ્યારે તમારે સુવિધા જોતી હોય ત્યારે પૈસા આપવા પડતા હોય છે. આવા જુદા જુદા મંતવ્યો દરેક વ્યક્તિના હોય છે, પરંતુ યાત્રાધામમાં જ્યારે આ પ્રકારના વિડીયો વાયરલ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક જે ભક્તો હોય છે તેમની લાગણી પણ દુભાતી હોય છે. યોગ્ય કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ તે તો હવે ઉપરવાળા પર જ છોડીએ છીએ. યોગીન્દરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા.